હવે કડીની વાત કરવી છે। કડીમાં પણ આ જંગ રોચક બનવાનો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા આજે ભવ્ય રોડ શો બાદ ઔપચારિક રીતે ઉમેદવારી પત્ર ભરવા માટે નીકળ્યા હતા। રોડ શોમાં મોટી સંખ્યામાં એમના સમર્થકો હતા, જે દર્શાવે છે કે કડીની જનતા ચૂંટણી માટે કેટલી ઉત્સાહિત છે। આ રોડ શોમાં રાજેન્દ્ર ચાવડાને સમર્થન આપવા માટે ભાજપના દિગ્ગજ નેતાઓ હતા। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાત સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ આ રોડ શોમાં હાજર હતા। અને આ ચૂંટણીનો જંગ છે, જે લડાઈ તો કડીમાં રહ્યો છે, પરંતુ અહીંયા પણ બાબર, ઔરંગઝેબ અને એની સાથે સાથે ઓપરેશન સિંદૂરની પણ અહીંયા એન્ટ્રી થઈ ચૂકી છે। પાર્ટીએ મને જે પસંદગી કરી છે એ પસંદગી બહુ સમજી વિચારી અને કરી છે, અને મને તો લગભગ 25 થી 30 હજારની આસપાસની લીડથી હું જીતી છે। ત્રીજી વખત પાર્ટીએ મને મારી ઈમાનદારી અને મારી જુસ્સો અને પાર્ટીની જે અહીંયા કડી તાલુકા ઉપર મારા માટે બધા જે મતદારોનો મારા ઉપર પ્રેમ છે એ જોઈને મને કોંગ્રેસે અહીંયા ટિકિટ આપી છે। રાજુભાઈને કોઈ ઓળખાણ નથી કે કોઈની સાથે કંઈ સંબંધ નથી, કે માત્ર ને માત્ર ભાજપના નામ ઉપર એમને ચૂંટણી લડવાની છે। આ તાલુકામાં એમનું કોઈ યોગદાન